નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત JEEના ખાસ વર્ગોમાં આપનું સ્વાગત છે. હું મયુર એમ રાવલ, ભૌતિક વિજ્ઞાન વિષય નિષ્ણાત, વખારિયા પીજે હાઈસ્કૂલ કલોલ આપનું આ વર્ગની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જાન્યુઆરી 2020થી JEEની પેટર્નમાં ચેન્જ આવ્યો છે. આ અંતર્ગત તમે એક એક્ઝામ આપી ચૂક્યા છો. તો સૌપ્રથમ આપણે આ જે નવી પેટર્ન છે તેનાથી થોડેક માહિતગાર થઈ જઈએ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે JEE મેન્સની જે ન્યૂ એક્ઝામ પેટર્ન છે તેમાં હવે આ જે પેટર્ન છે તેની અગાઉની પેટર્નની અંદર આપણે ટોટલ 30 પ્રશ્નો દરેક સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના લગતા હતા. દરેકના 4 માર્ક અંતર્ગત આપણે 120, 120 અને 120 એટલે કે 360 માર્કનું પેપર આપતા હતા. તેના બદલે હવે કુલ ગુણ 360ના બદલે 300 થાય છે. સમય મર્યાદા 3 કલાક જ રહેશે, પણ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સંખ્યા હવે ઘટાડવામાં આવી છે. જે ટોટલ 30 પ્રશ્નો હતા એની જગ્યાએ 25 પ્રશ્નો દરેક પેપરમાં કરવામાં આવ્યા છે. અને એ 25 પ્રશ્નોની અંદર પણ હવે 20 પ્રશ્નો MCQ રહેશે અને 5 પ્રશ્નો ન્યુમેરિકલ વેલ્યુ ટાઈપના પ્રશ્નો કે જેમાં આપણે ગણતરી કરી અને જવાબ મેળવવાનો છે તે પ્રકારના રહેશે. દરેક પ્રશ્નના 4 માર્ક્સ એટલે કે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય કે મેથેમેટિક્સ હોય, દરેકમાં 20 + 5 25 × 4 એટલે કે 100, 100 અને 100 માર્ક્સનું પેટર્ન રહેશે. એમ કહીને ટોટલ આપણા 300 માર્ક્સનું પેપર બનશે. મિત્રો, આ જે 20, 20 અને 20 માર્ક્સ દરેક પેપરના જે MCQ પ્રકારના છે 60, એ 60 MCQમાં આપણને વિકલ્પ આપેલા હશે અને એમાંથી કોઈ એક સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. તે સિવાય દરેક પેપરના જે 5, 5 અને 5 એમ કરીને 15 પ્રશ્નો ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના છે, વર્ણનાત્મક, જેમાં ન્યુમેરિકલ વેલ્યુ અથવા તો આન્સર ટાઈપ પ્રકારનો પ્રશ્ન હશે જેમાં અપૂર્ણાંક પ્રકારનો જવાબ પણ આવી શકે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આ જે પ્રશ્ન છે તે દરેક પ્રશ્નપત્રની અંદર આ જે માર્ક્સ છે તેની વહેંચણી આપણે સમજીએ. તો દરેક પ્રશ્નપત્રની અંદર જે 20 MCQ છે એ 20 MCQમાં દરેક સાચા MCQ માટે આપણને 4 માર્ક્સ અને એ MCQનો ખોટો જવાબ આપવામાં આવે તો આપણને નેગેટિવ માર્ક 1 મળે છે. જો આપણે ન્યુમેરિકલ પ્રશ્નોની વાત કરવા જઈએ તો જે 5 ન્યુમેરિકલ વેલ્યુ ટાઈપના પ્રશ્નો છે તેની અંદર દરેક સાચા જવાબમાં છે અંતે આપણે સાચો જવાબ મેળવીએ છીએ તો તેના 4 માર્ક્સ, અને જો આપણે એનો સાચો જવાબ મેળવી શકતા નથી તેનું કોઈ નેગેટિવ માર્કિંગ નથી. એ ખાસ તમે ધ્યાન રાખો, નેગેટિવ માર્કિંગ નથી એની અંદર. પણ આની અંદર છેક અંતે સાચો જવાબ મેળવ્યા પછી જ આપણને 4 માર્ક્સ મળે છે. તે બાબત આપણે ધ્યાનમાં લઈશું. હવે મિત્રો, મેરિટ વિશેની વાત કરીએ તો આપ સૌ જાણો છો તે પ્રમાણે હવે જાન્યુઆરી 2020થી આપણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ જે JEEની એક્ઝામ લેવામાં આવે છે તે 2 તબક્કામાં લેવામાં આવશે. NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી 2 શિફ્ટની અંદર 2 ફેઝની અંદર આ એક્ઝામ લેશે. જે પૈકીનો પહેલો ફેઝ આપ જાણો છો તે પ્રમાણે જાન્યુઆરી મહિનામાં આવશે, જે તમે આપી ચૂક્યા છો, અને બીજો ફેઝ નોર્મલી એપ્રિલ મહિનાની અંદર આવતો હોય છે. એપ્રિલથી મે મહિનાની અંદર લેવામાં આવશે. એ નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો બીજો ફેઝ છે. આ બંને ફેઝમાં તમારો જે બેસ્ટ સ્કોર છે, બેસ્ટ આઉટ ઓફ 2 તમારું પસંદ કરવામાં આવશે. એઝ ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ એક વિદ્યાર્થીને નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં ફેઝ 1ની અંદર 92% રેન્ક આવ્યો છે અને ફરીથી તે જ્યારે બીજા ફેઝમાં એક્ઝામ આપે છે ત્યારે એના 85% આવ્યા તો એનો હાઈ પર્સન્ટાઇલ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી 1નો છે તે ગણતરીમાં લેવામાં આવશે. એનાથી ઉલટું કોઈ એક વિદ્યાર્થીને નેશનલ જે ફેઝ 1 છે NTA 1નો એની અંદર ધારો કે 89% આવ્યા છે અને બીજા ફેઝમાં ધારો કે વિદ્યાર્થી 90% રેન્ક મેળવે છે તો એનું ફાઇનલ જે મેરિટ બનશે તેમાં એનો પર્સન્ટાઇલ 90% લેવામાં આવશે. એટલે બેસ્ટ ઓફ 2 ફેઝ આપણે પસંદ કરવાનો છે. તમને 2 અહીંયા પ્રયત્ન મળે છે. મિત્રો, એક બીજી બાબત પણ આપણે સમજી લઈએ કે જ્યારે આ એક્ઝામ ઓલ ઇન્ડિયા લેવલની છે ત્યારે એવું પણ બને છે કે મોટાભાગના ઘણા બધા વિદ્યાર્થીઓના પર્સન્ટાઇલ સરખા આવે છે. તો જ્યારે પર્સન્ટાઇલ રેન્ક સરખા હોય ત્યારે એ લોકો કઈ રીતે મેરિટની અંદર આગળ પાછળ નંબર આપશે એ આપણે સમજી લઈએ. તો એના માટેની એક પેટર્ન JEEમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નક્કી કરી છે કે જે 2 વિદ્યાર્થીઓના પર્સન્ટાઇલ રેન્ક સમાન હોય તેના
સૌપ્રથમ મેથ્સના માર્ક ધ્યાનમાં લેવામાં આવશે. જે વિદ્યાર્થીના મેથ્સના માર્ક વધુ હશે, પર્સન્ટાઇલ ભલે સમાન છે પણ મેથ્સના માર્ક જેના વધારે હશે તેને મેરિટમાં ઉપલો ક્રમાંક આપવામાં આવશે અને જેના મેથ્સના માર્ક ઓછા હશે તેને નીચલો ક્રમાંક આપશે. સપોઝ મેથ્સના પણ માર્ક સમાન છે, પર્સન્ટાઇલ પણ સમાન રહ્યા, બે વિદ્યાર્થીઓના મેથ્સના માર્ક પણ સમાન રહ્યા, તો બીજા ક્રમે એના ફિઝિક્સની અંદર પ્રાપ્ત કરેલા ગુણ દેખવામાં આવશે. ફિઝિક્સમાં જેના વધુ માર્ક છે તેનો ક્રમાંક આગળ આવશે અને ઓછા હશે તેનો પછી આવશે. સપોઝ ફિઝિક્સમાં પણ સમાન મળે છે તો ત્યારબાદ કેમિસ્ટ્રીના માર્ક્સ એના ગણવામાં આવશે અને છેલ્લો ક્રાઇટેરિયા, કેમિસ્ટ્રીના માર્ક પણ ધારો કે સમાન આવે તો છેલ્લા ક્રાઇટેરિયા તરીકે તેની એજ કન્સિડર કરવામાં આવશે. જેની એજ વધુ છે તેને આગળ નંબર મળશે, દિવસ વાઇઝ પણ એ લોકો ગણશે. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ પ્રકારની એક નવી પેટર્નનો અહીંયા આપણને જાન્યુઆરી 2020થી અમલ કરવાનું કીધું છે અને આપણે એ અંતર્ગત હવે આ મુજબની પ્રક્રિયા પ્રમાણે આપણે JEE તૈયારી શરૂ કરીશું. મિત્રો, આપ સૌ જાણો છો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સની અંદર જે સંપૂર્ણ આપણો જે અભ્યાસક્રમ છે ધોરણ 11 અને 12નો એને જુદા જુદા યુનિટની અંદર આપણે વહેંચેલો છે. તે પૈકી જ્યારે હું ભૌતિક વિજ્ઞાનની વાત કરું તો ભૌતિક વિજ્ઞાનની અંદર આપણને સેક્શન A અને સેક્શન B એમ કરીને બે સેક્શનની અંદર ધોરણ 11 અને 12નો આપણો અભ્યાસક્રમ છે. સેક્શન A ની અંદર કમ્પ્લીટલી થિયોરિટિકલ અભ્યાસક્રમ છે, એને જુદા જુદા 15 થી 20 યુનિટની અંદર આપણને વહેંચીને આપેલો છે. જ્યારે JEE મેન્સનો ફિઝિક્સની અંદર પાર્ટ B એક સેક્શન B કરીને અલગ આપણને સેક્શન આપેલો છે, જેની અંદર આપણને એક્સપેરિમેન્ટ, આપણા જે પ્રાયોગિક કાર્ય છે પ્રાયોગિક કાર્ય પર આધારિત પ્રશ્નો પણ પૂછવામાં આવશે. તો આ બાબતનો પણ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. મિત્રો, JEE મેન્સની ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે જે યુનિટ વાઇઝ અભ્યાસક્રમની જે વહેંચણી કરેલી છે તો આપણે એ જ વહેંચણીને ધ્યાનમાં રાખીને જે યુનિટ અમે સૌએ સઘન અભ્યાસ એનો કર્યો છે અને ભૌતિક વિજ્ઞાનની અંદર જે અત્યાર સુધીના 2013થી જ્યારે JEE અસ્તિત્વમાં આવ્યો ત્યારથી માંડીને અત્યાર સુધી જાન્યુઆરી 2020 સુધીની અંદર દરેક યુનિટમાંથી કયા યુનિટમાંથી વધારે પ્રશ્નો આપણને પૂછાયા છે તે ઇમ્પોર્ટન્ટ યુનિટ આપણા માટે અમે અલગ તારવેલા છે અને એ ઇમ્પોર્ટન્ટ યુનિટ આપણે સૌપ્રથમ આ અભ્યાસક્રમની અંદર સમાવિષ્ટ કરીશું અને જેથી કરીને તમે સારામાં સારો સ્કોર આની અંદર કરી શકો છો. તો મિત્રો, એ અંતર્ગત આજે આપણે યુનિટ નંબર 11 ઇલેક્ટ્રોસ્ટેટિકની ચર્ચા અહીં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 11 ઇલેક્ટ્રોસ્ટેટિકની ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 11 ઇલેક્ટ્રોસ્ટેટિક મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. જો આપણે લેટેસ્ટ વાત કરીએ તો જાન્યુઆરી 2020ની JEE મેન્સની એક્ઝામમાં જે અલગ અલગ શિફ્ટની અંદર આ એક્ઝામ લેવાઈ એમાં અભ્યાસ કરતા એવું માલુમ પડ્યું કે આ યુનિટમાંથી 2 અથવા તો 3, મોટાભાગના શિફ્ટની અંદર 3, માત્ર 1 કે 2 શિફ્ટની અંદર 2 પ્રશ્નો પૂછાયા હતા. તો એ રીતે દેખવા જઈએ તો દરેક પ્રશ્નના 4 માર્ક્સ ગણતા આ યુનિટમાંથી તમે 12 માર્કનો સ્કોર કરી શકો, જે ખૂબ અગત્યનું છે. સાથે તમે મિત્રો એ પણ જાણો છો કે ઇલેક્ટ્રોસ્ટેટિકનો આ યુનિટ આપણા અભ્યાસક્રમમાં ધોરણ 12નું પ્રકરણ નંબર 1 અને 2 છે, જે પણ તમે રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો. ટેક્સ્ટબુકની ઉપયોગ કરી અને એના જે બેઝિક કોન્સેપ્ટ છે તે તમે સમજી શકો છો. મિત્રો, અત્યારે આપણે અહીંયા ચર્ચા બ્રીફલી કરીશું. ખાસ કરીને JEE મેઇનમાં સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પણ પૂછાય છે અને ન્યુમેરિકલ ટાઈપના છે. તો આપણી ચર્ચામાં સબ્જેક્ટિવ અને ન્યુમેરિકલ બંને પ્રકારના ટાઈપ્સ અંદર ઉમેરાઈ જાય તે પ્રકારની અગત્યની સિનોપ્સિસ પ્રકારની ચર્ચાઓ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિકની વાત કરીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિત વિદ્યુતશાસ્ત્ર, જેની અંદર વીજભાર સ્થિર અવસ્થામાં હોય ત્યારે એની સાથે સંકળાયેલા વિવિધ ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, આપ સૌ જાણો છો કે સમગ્ર આપણું બ્રહ્માંડ મુખ્યત્વે 2 ઘટકોનું બનેલું છે. એક છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ. બ્રહ્માંડ માત્ર 2 જ ઘટકોનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. મિત્રો, દ્રવ્યની ઓળખ છે દળ અને વિકિરણની ઓળખ છે તરંગ લંબાઈ. અહીં આપણે વીજભાર વિશેની ચર્ચા કરવી છે, તેથી આપણે આ પોર્શન ઉપર આગળ ફોકસ કરીશું.
વિકિરણ અને તરંગ લંબાઈ સાથે સંકળાયેલી બાબતો પણ આપણે અલગ અલગ યુનિટની અંદર ચર્ચામાં લઈશું. મિત્રો, તમે બહુ સારી રીતે જાણો છો કે દ્રવ્ય શેનું બનેલું છે? તો દ્રવ્ય એ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે જેવા 100 ઉપરાંતના મૂળભૂત કણોનું બનેલું છે. અને સ્વાભાવિક વસ્તુ છે કે દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ દળ હોય તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા મૂળભૂત કણો પણ દળ ધરાવતા હોવા જોઈએ. આપણે માસ સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખાતા સાધનની મદદથી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા મૂળભૂત કણોનું દળ શોધી શકીએ છીએ. આપ સૌ જાણો છો કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ જેટલું મળે છે, જ્યારે પ્રોટોનનું દળ આપણને 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ જેટલું પ્રાપ્ત થાય છે. માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે આ શોધી શકીએ છીએ. મિત્રો, દ્રવ્ય પાસે જેમ દળ અગત્યનો ગુણધર્મ છે તેવી રીતે બીજો એક અગત્યનો ગુણધર્મ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો, એ છે વિદ્યુતભાર. તો દ્રવ્ય પાસે બે મૂળભૂત અને આંતરિક કહી શકાય તેવા ગુણધર્મો થયા. એક છે દળ અને બીજો છે વિદ્યુતભાર. તો મિત્રો, દળ અને વિદ્યુતભાર વિશેની સરખામણી આપણા માટે ખૂબ અગત્યની છે, જેના પરથી આપણે સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો સમજી શકીએ. તો દળ એટલે શું? પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે, એને આપણે દળ તરીકે ઓળખી શકીએ. વિદ્યુતભાર પણ એક ગુણધર્મ છે, આપણે આમ તો વ્યાખ્યાયિત ન કરી શકીએ, પણ આપણે એમ કહી શકીએ કે જે મૂળભૂત અને આંતરિક ગુણધર્મના લીધે મૂળભૂત કણો વચ્ચે વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે, તે મૂળભૂત અને આંતરિક ગુણધર્મને આપણે વિદ્યુતભાર તરીકે ઓળખીશું. સામાન્ય રીતે વિદ્યુતભારને આપણે કેપિટલ Q સિમ્બોલ આપીશું, અને જ્યારે સૂક્ષ્મવત વિદ્યુતભાર હોય ત્યારે આપણે એને સ્મોલ q અથવા તો પ્રાથમિક વિદ્યુતભાર હોય ત્યારે E વડે પણ દર્શાવીએ છીએ. મિત્રો, દળ અને વિદ્યુતભારની આપણે કમ્પેરિઝન કરીએ તો દળ હંમેશા ધન હોય, પોઝિટિવ હોય, જ્યારે વિદ્યુતભાર આપ સૌ જાણો છો કે પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના હોય છે. મિત્રો, દળ પોઝિટિવ ધન પ્રકારનું જ હોય, એના કારણે હંમેશા તેના દ્વારા એક જ પ્રકારનું બળ ઉત્પન્ન થાય, ગુરુત્વાકર્ષી બળ, જે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. ગુરુત્વાકર્ષી બળ જે હંમેશા આકર્ષી પ્રકારનું છે. તેની સામે વિદ્યુતભાર બે પ્રકારના હોવાના કારણે એના દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત બળ બે પ્રકારના છે. તો વિદ્યુત બળ આપણને ધન અને ઋણ એમ બે પ્રકારના જોવા મળે છે. સમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ અને અસમાન વીજભારો વચ્ચે આપણને આકર્ષી બળ જોવા મળે. એટલે અહીંયા અપાકર્ષી અને આકર્ષી બે પ્રકારના બળ હોય, જ્યારે અહીંયા જે બળ છે તે માત્ર આકર્ષી પ્રકારનું જ હોય છે. બરાબર, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. બીજી એક ખાસ મહત્વની બાબત છે કે દળ જે છે તે અચળ ન હોઈ શકે. દળ માટે આઇન્સ્ટાઈન આપેલું વિખ્યાત સૂત્ર m m0 1 - v²/c² સૂત્ર છે. આ સમીકરણમાં m એ પદાર્થનું ચલિત દળ છે, જ્યારે m0 એનું સ્થિર દળ છે. મિત્રો, 11મા ધોરણમાં આપણે જ્યારે મિકેનિક્સની વાત કરતા હતા ત્યારે આપણે પદાર્થના દળને અચળ માન્યું હતું. એનું કારણ બહુ સિમ્પલ છે, આ સમીકરણ પરથી જ આપણે સમજી શકીએ. સામાન્ય રીતે આપણે જ્યારે મિકેનિક્સમાં પદાર્થની ગતિની વાત કરતા હોઈએ તો આપ સૌ જાણો છો કે આપણે પ્લેનમાં બેસીએ તો વધારે સ્પીડથી ગતિ કરીએ, તે છતાં પણ એ સ્પીડ જે આપણો વેગ છે v, એ પ્રકાશના વેગ 3 × 10⁸ મીટર/સેકન્ડ કરતાં ઘણો ઓછો છે. નોર્મલી આપણે એમ કહી શકીએ કે મિકેનિક્સમાં વ્યવહારની અંદર આપણે 100 થી 200 મીટર/સેકન્ડના વેગથી ગતિ કરતા હોઈએ છીએ. એટલે કે સામાન્ય સંજોગોમાં v > c છે. જો v નાનો હોય તો છેદ અહીં મોટો થવાથી આ કિંમત ટેન્ડ્સ ટુ 0 થશે, અને એના કારણે 1 - 0 એટલે છેદ આપણો 1 બને. એટલે સામાન્ય સંજોગોમાં ગતિમાન પદાર્થનું દળ અને તેનું સ્થિર અવસ્થાનું દળ આપણને સમાન મળે. એટલે જ્યારે મિકેનિક્સની વાત કરતા હોઈએ ત્યારે પદાર્થના દળને અચળ લેવામાં વાંધો નથી. પણ મિત્રો, અહીંયા આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા મૂળભૂત કણોની સાથે આપણે કામ કરવાનું છે, જે તદ્દન નહિવત કહી શકાય તેવું દળ ધરાવે છે, અને એના કારણે તે હલકા હોવાના કારણે જ્યારે એને પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરવામાં આવે ત્યારે તેમનો વેગ લગભગ 10⁶ મીટર/સેકન્ડની આસપાસ જોવા મળે, જે પ્રકાશના વેગની સાપેક્ષમાં અવગણી શકાય તેટલો નાનો ન કહી શકાય. તેથી આ પદ અહીંયા અસરકારક બને છે, અને એટલે જ જ્યારે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની વાત કરતા હોઈએ ત્યારે આપણે દળને અચળ ગણી શકતા નથી. અહીં દળ છે તે ઝડપ પર આધારિત છે. ખાસ અગત્યનું યાદ રાખો કે પદાર્થનું જે દળ છે એ ઝડપ પર આધારિત છે.
એની સાપેક્ષમાં વિદ્યુત ભારની વાત કરીએ તો વિદ્યુત ભાર એ વિદ્યુત ભાર દળની જેમ ઝડપ પર આધારિત નથી. ખાસ અગત્યની બાબત છે એ તમારે ધ્યાનમાં લેવાની છે કે પદાર્થનું દળ ઝડપની સાથે બદલાય છે, જ્યારે એની સામે વિદ્યુત ભાર છે તે ઝડપ પર આધારિત નથી. બરાબર મિત્રો, એ પણ તમારે ખાસ અગત્યની વસ્તુ ધ્યાનમાં લેવાની રહેશે. બીજા અગત્યના ગુણધર્મોની વાત કરીએ તો દળ અને વિદ્યુત ભાર આ સિવાય પણ બે ખૂબ અગત્યના કહી શકાય તેવા તફાવત ધરાવે છે. દળનું સંરક્ષણ થતું નથી. E=mc² સૂત્ર અનુસાર પદાર્થનું દળ છે તે ઉર્જામાં રૂપાંતરિત થઈ શકે, જ્યારે કોઈ પણ પદાર્થમાં રહેલો જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર એ મૂળભૂત અને આંતરિક ગુણધર્મ છે, મૂળભૂત કણો પાસે છે, એના કારણે થઈ વિદ્યુત ભાર જે છે તે હંમેશા અચળ રહેશે. યાદ રાખો કે વિદ્યુત ભાર આપણે કોઈ ઉત્પન્ન નથી કરી શકતા, વિદ્યુત ભારનો નાશ નથી થઈ શકતો. વિદ્યુત ભાર માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. દળનું સંરક્ષણ થતું નથી, પણ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે એનો અર્થ એ થયો કે જો આપણે કોઈ તંત્ર લઈએ કે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું હોય તો એમાં રહેલો જે વિદ્યુત ભારનો કુલ જથ્થો છે તે આપણને હંમેશા અચળ મળશે. એઝ ફોર એક્ઝામ્પલ, ધારો કે મારી પાસે આ એક તંત્ર છે, તેમાં અનુક્રમે +3 કુલમ, -2 કુલમ અને +4 કુલમ જેટલો વીજભાર છે, જેને અનુક્રમે Q1, Q2 અને Q3 તરીકે ઓળખું. હવે આ તંત્રમાં વીજભાર કોઈક રીતે બદલાયો, અલગ કરેલું તંત્ર જ હતું, અને હવે એની અંદર મને વીજભાર જોવા મળે છે -1 કુલમ, +2 કુલમ. તો હવે એક અજ્ઞાત મને સ્મોલ q જેટલો વીજભાર જોવા મળ્યો. તો જો આ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ હોય તો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય, એટલે કે તંત્રમાં રહેલો પહેલાનો વીજભાર પછીનો વીજભાર. તો એ પ્રમાણે આપણે ગણવા જઈએ તો Q1 + Q2 + Q3 Q1' + Q2' + Q3' આપણે આમ ગણી શકીએ. પ્રારંભિક વિદ્યુત ભાર અને અંતિમ વિદ્યુત ભાર સમાન રહેશે. જેવી રીતે આપણે 11મા ધોરણમાં વિદ્યુત ભાર વેગમાનનું સંરક્ષણ ભણ્યા હતા, સેમ એવી રીતે અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ પણ જોવા મળે છે. એ પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરીએ તો +3 કુલમ, -2 કુલમ, +4 કુલમ -1 કુલમ, +2 કુલમ અને +q અજ્ઞાત. આ q કેટલો હોવો જોઈએ આના પરથી આપણે ગણતરી કરી શકીએ છીએ. 3 - 2 એટલે કે આ 1 કુલમ, 1 + 4 બરાબર અહીંયા આપણને ટોટલ 5 કુલમ વીજભાર જોવા મળશે. -1 + 2 એટલે અહીંયા આપણી પાસે +1 કુલમ છે, તો સ્વાભાવિક છે કે અહીંયા q કેટલો હોવો જોઈએ, તો એ આપણને મળશે અહીંયા જવાબમાં 4 કુલમ. બરાબર, એટલે કે શરૂઆતનો વીજભાર છે તેટલો જ વીજભાર આપણને મળશે, એટલે અહીં જે અજ્ઞાત q વીજભાર છે એ આપણને કેટલો પ્રાપ્ત થવો જોઈએ, 4 કુલમ જેટલો. જે હકીકત દર્શાવે છે કે જ્યારે કોઈ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ થયેલું હોય ત્યારે એની અંદર જે વિદ્યુત ભારનો કુલ સરવાળો છે તે હંમેશા અચળ રહેશે. આ એક અગત્યની બાબત છે, તમારે ધ્યાનમાં લેવાની. બીજી એક ખૂબ અગત્યની બાબત છે જે દળ કરતા વિદ્યુત ભારમાં જુદી પડે છે, તે છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. મિત્રો, ક્વોન્ટમીકરણમાં ક્વોન્ટમ એટલે શું અને ક્વોન્ટમીકરણ શું છે તે સમજીએ. તો ક્વોન્ટમનો અર્થ થાય છે નિશ્ચિત જથ્થો, અને ક્વોન્ટમીકરણ એટલે નિશ્ચિત જથ્થાનું વારંવાર પુનરાવર્તન. ક્વોન્ટમ એટલે નિશ્ચિત જથ્થો અને ક્વોન્ટમીકરણ એટલે નિશ્ચિત જથ્થાનું વારંવાર પુનરાવર્તન. ઉદાહરણ તરીકે આપ સૌ જાણો છો, અત્યારે આપણે દૂધ અમૂલની ડેરીમાં લેવા જઈએ તો એ 500 ml ની બેગમાં જ પ્રાપ્ત થાય. અલગ અલગ પ્રકારના દૂધ હોઈ શકે, 500 ml ની બેગમાં મળે. ધારો કે મારે 5 લિટર દૂધ જોઈએ છે, હું એને પૈસા આપું છું પછી બેગ લઈને ઊભો રહું, તો એ પોતાના કેનમાંથી 500 ml ની એક દૂધની થેલી લેશે, જેને આપણે દૂધનો ક્વોન્ટમ કહીએ, અને એવી 1 2 3 4 એમ કરતાં મને 10 થેલી મળે આપે મારી બેગની અંદર, તો એને એક નિશ્ચિત જથ્થાનું વારંવાર પુનરાવર્તન કર્યું, મને 5 લિટર દૂધ મળી ગયું. તો આ હકીકતને આપણે
ક્વોન્ટમીકરણ તરીકે ઓળખી શકીએ નિશ્ચિત જથ્થાનું વારંવાર પુનરાવર્તન. દૂધની એક થેલીને દૂધનો ક્વોન્ટમ કહેવાય અને એનું વારંવાર પુનરાવર્તન એ ક્વોન્ટમીકરણ છે. મિત્રો, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનો અર્થ એવો થયો કે તમે જ્યારે કોઈ પદાર્થ પર કુલ વીજભારની ગણતરી કરો છો ત્યારે એ કુલ વીજભાર હંમેશા જે મૂળભૂત કણો પાસેનો વીજભાર છે, જેને આપણે મૂળભૂત વીજભાર E તરીકે ઓળખીએ છીએ. આપ સૌ જાણો છો કે મૂળભૂત કણો પરના વીજભારને મૂળભૂત વીજભાર અથવા તો પ્રાથમિક વીજભાર તરીકે ઓળખવામાં આવે છે, જેને E વડે દર્શાવવામાં આવે છે અને એનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ જેટલું છે. વિદ્યુતભારનો એકમ આપણે કુલમ લઈશું. દળ અને વિદ્યુતભાર બંને અદિશ રાશિ છે, એ પણ તમે બહુ સારી રીતે જાણો છો. ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર છે તેને આપણે -1.6 ગુણ્યા 10⁻19 કુલમ અને પ્રોટોન પરનો વીજભાર છે તેને +1.6 ગુણ્યા 10⁻19 કુલમ ધ્યાનમાં લઈશું. મિત્રો, અહીં ખાસ યાદ રાખવાનું છે કે માઇનસ સાઇન એ ઋણ પ્રકારની સંખ્યા નથી બતાવતું, એ ઋણ પ્રકારનો વીજભાર, આ વીજભારનો પ્રકાર બતાવે છે. ન્યુમેરિકલ વેલ્યુ, જે આંકડાકીય વેલ્યુ છે તે માઇનસ નથી, એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આ પ્રાથમિક વીજભાર E છે. જ્યારે આપણે કોઈ પદાર્થ લઈએ છીએ અને એ પદાર્થ પર જો આપણે વીજભારની ગણતરી કરવા જઈએ તો પદાર્થ પર રહેલો કુલ વીજભાર, જેને હું કેપિટલ Q વડે દર્શાવું, તો કોઈ પદાર્થ જ્યારે વિદ્યુત ભારિત હોય તો એ ધન પ્રકારનું હશે તો તેની પર પ્રોટોન હશે અને ઋણ પ્રકારનો હશે તો એની પર ઇલેક્ટ્રોન હશે, જેનું મૂલ્ય E જેટલું હશે. કોઈ પદાર્થ પર રહેલો ઓછામાં ઓછો વિદ્યુતભાર એટલે 1 ઇલેક્ટ્રોન અથવા 1 પ્રોટોન જેટલો વીજભાર જો એનાથી થોડો વધારે હશે તો 1 ન હોય તો 2 ઇલેક્ટ્રોન કે 2 પ્રોટોન જેટલો વીજભાર હશે. આપણે પદાર્થને ધન વીજભારિત ગણીએ તો એની પર ઓછામાં ઓછો 1 પ્રોટોન જેટલો વીજભાર હોઈ શકે. 1 ન હોય તો સીધો 2 પ્રોટોન જેટલો વીજભાર હોય, 2 ન હોય તો 3 જેટલો, અને એમ કરતા કરતા આપણને n જેટલો વીજભાર પ્રાપ્ત થશે. આ હકીકત દર્શાવે છે કે વિદ્યુતભાર હંમેશા આપણને મૂળભૂત અથવા પ્રાથમિક વીજભારના પૂર્ણ ગુણાંકમાં મળશે. કારણ એટલું છે કે આપણે ઇલેક્ટ્રોન કે પ્રોટોનને સંખ્યા અપૂર્ણાંકમાં લઈ શકતા નથી. સિમ્પલ વસ્તુ છે. ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગણીએ તો કેવી રીતે મળે? ક્લાસરૂમમાં ધારો કે 50 વિદ્યાર્થી બેઠા હોય અથવા તો 51 વિદ્યાર્થી બેઠા હોય, 50.5 50 વિદ્યાર્થી ક્યારે શક્ય નથી. જેમ અપૂર્ણાંકમાં વિદ્યાર્થી ન હોય તેવી રીતે અપૂર્ણાંકમાં ઇલેક્ટ્રોન પ્રોટોન પણ હોતા નથી. આ હકીકતને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તરીકે ઓળખીશું. એટલે હવે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થ પર રહેલા કુલ વીજભારનું મૂલ્ય એ હંમેશા મૂળભૂત અથવા પ્રાથમિક વીજભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. Q બરાબર Ne, અહીંયા n આપણને પૂર્ણાંકમાં મળે છે. મિત્રો, એ સાથે આપ જાણો છો કે આધુનિક સંશોધનો અનુસાર પ્રોટોન અને ન્યુટ્રોન એક ક્વાર્ટ્સના બનેલા છે. અપ અને ડાઉન પ્રકારના 2 ક્વાર્ટ્સ આપણે શોધ્યા છે. જો કે અપ ક્વાર્ટ્સનો વીજભાર આપણે +2/3 એટલે અપૂર્ણાંક લીધો છે અને ડાઉન ક્વાર્ટ્સનો -1/3 ગણ્યો છે. આમ કરવા જતાં ક્વોન્ટમીકરણ જળવાતું નથી, પણ હાલ પૂરતો વાંધો એટલા માટે નથી કે અપ અથવા ડાઉન ક્વાર્ટ્સને આપણે સંયોજિત અવસ્થામાં જ મેળવી શકીએ છીએ, તેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જેવી રીતે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, તેવી રીતે ક્વાર્ટ્સ હજુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા જોવા મળ્યા નથી. એટલે આપણે ક્વોન્ટમીકરણને સાચું ગણી શકીએ. મિત્રો, આ બેઝિક ઉપરથી આપણને JEE ની અંદર પ્રશ્ન પૂછી શકાય. માની લો કે આપણને એવો એક પ્રશ્ન પૂછ્યો છે કે Q = 8 ગુણ્યા 10 ની, આપણને એક વીજભારનું મૂલ્ય આપેલું છે કે 8 ગુણ્યા 10⁻18 કુલમ જેટલો વીજભાર કોઈ પદાર્થ પર શક્ય છે. 8 ગુણ્યા 10⁻18 કુલમ જેટલો વીજભાર શું કોઈ પદાર્થ ધરાવી શકે ખરો? તો એનો જવાબ આપણે આ રીતે આપી શકીએ. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણના સૂત્રનો ઉપયોગ કરીએ તો Q = Ne, આપણને કુલ વીજભાર આપેલો છે 8 ગુણ્યા 10⁻18, n આપણે શોધવાના છે. E એટલે મૂળભૂત અથવા પ્રાથમિક વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આના પરથી આપણે n ની વેલ્યુ ગણતા 8 ગુણ્યા 10⁻18 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19, 10⁻19 ઘાત ઉપર જશે, -18 + 19 એટલે 10 ઉપર થશે, 80 ભાગ્યા 1.6, 16 × 80, એટલે આપણને અહીંયા n = 50 વેલ્યુ પ્રાપ્ત થશે. n અહીં પૂર્ણાંક મળ્યા.
n પૂર્ણાંક મળ્યા જે ક્વોન્ટમીકરણ અનુસાર સુસંગત છે, તેથી પદાર્થ પર 8 × 10⁻18 કુલમ જેટલો વીજભાર હોવાની શક્યતા છે. જો અહીંયા આપણને n ની વેલ્યુ અપૂર્ણાંક મળે તો આ વીજભાર શક્ય નથી, કારણ કે ક્વોન્ટમીકરણની શરતનું પાલન થતું નથી. તો આ મુજબની બાબત પણ તમે અહીંયા ચર્ચામાં લઈ શકો છો. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી આવા બેઝિક બાબતને પણ આપણે ધ્યાનમાં લેવાની રહેશે. તો મિત્રો, દળનું ક્વોન્ટમીકરણ શક્ય નથી, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શક્ય છે, વિદ્યુતભારનું સંરક્ષણ પણ શક્ય છે. આ થઈ વિદ્યુતભાર સાથે સંકળાયેલી કેટલીક અગત્યની બાબતો.